તો ફરી પાછી આપણે અંજારની ભરી લીધી હતી ને આપણે અંજારમાં લગાડી દીધી ભરવા માટે. ને આ પાછા આપણા મહેંદી કાકા મહેતાજી. તો જો ફાઇનલી આપણી ગાડી લોડ થઈ છે ધાણામાં. આ ભરાય છે આપણા ધાણા. હા એનું સીન લઈ લઈશ. ભાવેશભાઈ સીતાપરા એની લગાડવાની જ છે. ફટાફટ દોડીને આવ્યો, મને તો જોવા દો. આ છે મોરબી પાટો. જઈએ ને 72 ઉડે તો જ. હા પહોંચાડવાની ટાઈમે. આપણે આવી ગયા હતા સામખિયારી. ત્યાં રાપરના 3 ભારી ખાલી ઘા કરવાની હતી બીજી ગાડીમાં. હાલે એ આ બીજી. હાલે ત્યાંથી કામ પૂરું કરીને આપણે જવાનું હતું ભચાઉ. આ પહોંચી ગયા આપણે ભચાઉમાં આપણે બનાવવા માંડ્યા ફાકી. ત્યાં 8 ભારી ઘા કરવાની હતી. દીપકભાઈ માંડ્યા હતા 8 ભારી ઘા કરવા. ત્યાં કીધું આપણે ખાઈ લઈ ફાકી. ત્યાં દીપકભાઈ કે થોડીક રિવેસ લ્યો ને. ફરી આપણે ગાડી લીધી થોડીક રિવેસ મારીને પાછું આપણે માંડ્યા હતા ફાકી ભોરવા. આ છે ભચાઉની માર્કેટ. કેવું હતું એ બાબુડું આપણે જાગીને એ હતું હે. ત્યાંથી 8 ભારી ઘા કરીને આપણે આવતા રહેતી અંજાર. આ છે અંજાર માર્કેટ. ત્યાં આપણી ગાડી લગાડીને મીંડા હતા ધાણા ખાલી થવા. ને આપણે ઊભા જોતા હતા. આપણે લઈ લીધી હતી હાથમાં ખારેક. મીંડા હતા ખારેક ખાવા. અને આ 2 જણા કરે ખાલી. હમણાં ઉપરવાળો જોઈજો આપણો ભાઈબંધ છે. જો પગ તો થાય જ નહીં એને. અદરા તરાક નહીં.